આજે સ્પાર્ક ટુડેને 7 વર્ષ પૂરા કરીને 8મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરતું હોય ત્યારે ભાઈ પરેશ અને સુજલ એમનો દીકરો આટલી બધી કોમ્પિટિશન હોવા છતાં જે એમને સાહસ ખેડ્યું અને સાહસ ખેડ્યા પછી દિવસે ને દિવસે પ્રગતિ કરતા ગયા, એ એમની પ્રગતિ અને એમનું સાહસ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સવાલ એ છે કે જ્યારે કોઈ ચેનલ ચાલુ થતી હોય ત્યારે કન્ટિન્યુઅસ ચાલુ રાખવી, ઉતાર ચઢાવ જોવા, લોકોની ક્રિટિસાઇઝ સાંભળવી અને કેમેરામેન જ્યાં જ્યાં જાય છે ત્યાં ઘણી વખત એમને તકલીફો બી પડતી હોય, એવું બધું સહન કરીને પણ સમાજને એક દર્પણ, એક સાચી હકીકત, અન્યાય સામે લડવાની હકીકત, થતા અન્યાયની સામે બોલવું, થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવું, એ તમામ બાબતોને સાથે લઈને ચાલીને એક નવું નજરાનું આ વડોદરા શહેરને જે તમે પરસ્યું છે, આપ્યું છે, તેના માટે આપને અભિનંદન છે. આ પ્રમાણે ચેનલ ચાલતું રહેવું જોઈએ. ભગવાન તમને તાકાત આપે, બળ આપે અને એનાથી આપ પ્રજાની સેવા કરી. આ પ્રજાની એક સેવા જ છે અને સેવા જ્યારે આપ કરતા હોય ત્યારે ભગવાન પોતે જ એનો સહાયક બને છે. ગણપતિ જે વિઘ્નહર્તા છે તેવા સમયે આપે ચાલુ કરેલું અને મને ભગવાન ઉપર શ્રદ્ધા છે કે કોઈ બી શુભ કામ કરીએ ત્યારે આપણે ગણેશજીની સ્થાપના કરતા હોઈએ ત્યારે આ ચેનલે બી ગણેશજીના સમયમાં જ્યારે ચાલુ કરેલી છે. ભગવાન ગણેશ જે લોકોની વિઘ્નહર્તા છે, તમારા વિઘ્ન દૂર થશે અને તમે સાચી હકીકત લોકો સામે પ્રદર્શિત કરશો, દર્પણ બતાડશો અને લોકોના અન્યાય સામે જે રીતે તમે દર્પણ બતાવી રહ્યા છો એવા બતાવતા રહો. આપને ખુદ ભગવાન તો આપને મદદ કરશે અને આપની ચેનલ દિવસે ને દિવસે કે પરેશભાઈ હોય કે સુજલભાઈ હોય અને એમના બધા કેમેરામેન ખૂબ ને ખૂબ આગળ વધે એવી ભગવાનથી હું પ્રાર્થના કરું છું.